પાંડેસરા વિસ્તારમાં ચાઇનીઝ દોરીનું કારખાનું ઝડપાયું। ઝોન 4 એલસીબીની ટીમે આ કાર્યવાહી કરી છે। પોલીસે 2 લોકોની અટકાયત કરી। પાંડેસરાના મારુતિનગરમાં આ કારખાનું ધમધમતું હતું। પોલીસે કારખાનું સીઝ કર્યું છે। લાખો રૂપિયાની ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ પણ જપ્ત કરી લીધો છે। जब हमने वहाँ पे देखा तो टोटल 277 बड़े बॉक्स हैं, वो चाइनीज़ मांझे के पैक किए हुए थे। एक बॉक्स में 60 जितनी छोटी जो अपनी चरखी आती है वो एक बॉक्स में 60 जितनी थी, तो 5700 जितना इतना तैयार माल था। कुछ सामान वहाँ पे जो डोरी है वो बनी हुई वहाँ पे बिखरी हुई पड़ी है। अरवली जिल्लाમાં પોસ્ટ ડોડાનો એક મોટો જથ્થો ઝડપાયો। માલપુરની ચોરીવાડ ચોકડી પાસે પોલીસે કાર ઝડપી 179 કિલોના કેફી માદક પદાર્થ સાથે એક વ્યક્તિની ધરપકડ કરાઈ। વાહન તપાસ દરમિયાન કેફી દ્રવ્યની મોટી હેરાફેરી ઝડપાઈ। 5.37 લાખની કિંમતનો 179 કિલો પોસ્ટ ડોડાનો જથ્થો જપ્ત કરાયો। માલપુર પોલીસે રાજસ્થાનના શખ્સની ધરપકડ કરી લીધી છે। જે અફીણનો છોડ હોય છે તેમાં ઓપિયમ અફીણનો રસ કાઢી લીધા બાદ જે રેસિડ્યુ અવશેષ વધે છે તેને પોસ્ટ ડોડા કહેવામાં આવે છે અને તે એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત છે અને તેમાં મોર્ફિન, કોડેઇન, થીબેન જેવા નશાકારક તત્વો આવેલા છે। જે બાબતે માલપુર પોલીસ જિલ્લામાં અછોડાતોડ ગેંગ સક્રિય થઈ છે। જરોદ વિસ્તારમાં અછોડાતોડ ગેંગે એક વૃદ્ધાનો જીવ લઈ લીધો। પેન્શનના નાણાં ઉપાડવા વૃદ્ધા 2 વ્હીલર પર જતા હતા તે સમયે 2 શખ્સો અછોડો તોડીને ફરાર થઈ ગયા। અછોડા તોડતા સમયે વૃદ્ધ મહિલા નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા, જેમની ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું। અછોડાતોડ ગેંગના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। સમગ્ર મામલે જરોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે। પોલીસે ગેંગને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। આગળ અજાણ્યા બાઇક વાળા આવી અને ભાભીનો અચોડ ખેંચી અને એમને પટકાવીને જતા રહ્યા। પછી ત્યાર પછી મારા ભાભીને અમે દવાખાને લઈ ગયા। જરૂર એપ્રિલમાં પછી એ લોકોએ કીધું કે ભાઈ હવે તમારાથી ના તમે રોધા લઈ ગયા। ત્યાં સારા દરમિયાન એમનું મોત થયેલું છે। પોલીસનું પેટ્રોલિંગ ચાલુ જ હોય છે, પરંતુ અંદરનો વિસ્તાર છે, ટાઉનશીપ વિસ્તાર છે, તો ત્યાં આવો બનાવ બનેલો છે અને હાલ જુદી જુદી ટીમો બનાવી અને આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન છે અને હાલ તપાસમાં એલસીબી અને જરોદ પોલીસની ટીમો પણ લાગેલી છે। તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ અને 2 કરોડ રૂપિયા પડાવ્યા હતા। પ્રેમિકાને પ્રેમજાળમાં ફસાવી તેને લગ્ન કરવાનો ઝાંસો આપી સમગ્ર કાંડને અંજામ આપ્યો હતો। આ મામલે પોલીસે પ્રેમી ઉદય હેમંત નવસારીવાલાની ધરપકડ કરી। આરોપી પરિણીત હોવા છતાં રૂપિયા માટે પરિણીતા સાથે કાવતરું રચીને રૂપિયા પડાવ્યા હતા। તાંત્રિક વિધિના બહાને પણ રૂપિયા પડાવી દુષ્કર્મ આચર્યું હતું। સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 2 કરોડ રૂપિયાની મત્તા લઈ લીધી હતી। પોલીસે 60% જેટલો મુદ્દામાલ રિકવર કર્યો। भोग बननार को अलग अलग वहम में रख के वो सारा पैसा और ज्वेलरी उससे ले लिया। एक बार इन्होंने अपने घर पे आईसीयू जैसा सेटअप किया और उसका वीडियो और फोटो भोग बननार को भेजा। उसको बताया कि मैं आईसीयू में एडमिट हूँ, मेरे ब्रेन स्ट्रोक आ गया और मुझे पैसे की ज़रूरत है, और हर 3-4 दिन के बाद में वो पैसा एक्सटॉर्ट करते रहे। पियादना हाथज गामे नकली दस्तावेजथी जमीन वेचाणनो पर्दाफाश थयो। वर्ष 1971 में अवसान पामेल व्यक्तिना नामे जमीनना दस्तावेज तैयार कराया। मृत व्यक्तिનું નકલી આધાર કાર્ડ બનાવી કરોડોનો સોદો થયો। નકલી દસ્તાવેજથી ગઠિયાઓએ જમીન બારોબાર વેચી દીધી। સમગ્ર મામલે મૃતકના પૌત્રએ પોલીસને ફરિયાદ કરી। પોલીસે 2 अलग अलग ફરિયાદ નોંધી કુલ 7 જેટલા લોકો સામે ગંભીર આરોપ લગાવ્યા। જમીન વેચવાનું કૌભાંડ કરનારા અને નકલી દસ્તાવેજ તૈયાર કરનારાઓ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી। તપાસમાં વધુ નામ સામે આવે તેવી આશંકા છે। જેઠાભાઈનું જે મરણ લાંબા સમય પહેલા થઈ ગયું હતું, તેમના બદલે હાથજ ગામના પીપલક ગામના એક જેઠાભાઈ બેચરભાઈ પટેલ કે જેઓ પણ અગાઉ મરણ પામેલા 2019માં એમના નામનું ખોટું આધાર કાર્ડ બનાવેલું અને એક વ્યક્તિ અલગ વ્યક્તિ કે જેની ઓળખ હજુ છતી થવાની બાકી છે એ વ્યક્તિને જેઠાભાઈ બેચરભાઈ પટેલ તરીકે ઉપસ્થિત કરી અને આ જે ફરિયાદીના દાદાના નામની જે જમીન છે એ જમીનનો દસ્તાવેજ કરી લેવામાં આવેલો।